બસ જો હું સાંજ સુધીમાં તારે ત્યાં પહોંચી જઈશ, ચિંતા ના કરતી. હા હા, ટ્રેનમાં તો બેસી ગયો છું. હા, એક મિનિટ. આ મારી સીટ છે. અરે ઓકે. અરે ઊભા થાવ, મારી સીટ છે એમ કહું છું. એક મિનિટ પછી તને ફોન કરું. આગળ બેસી જાઓ ને તમે કશે. પણ સાહેબ, આ સીટ મેં ઓલરેડી બુક કરાવી. જો આમ 51C મારી બુક છે. બતાવો. અરે હા, ઓકે. પણ ઊભા થાવ એમ કહું છું. પણ ભાઈ બેસી ગયો, હું બીજે કશે જોઈ લો ને, જગ્યા હશે જ આટલી. તમારી પાસે ટિકિટ છે? આ 51C ની ટિકિટ છે તમારી પાસે? અરે ટિકિટ આગળથી લઈ લઈશ. એવું ના હોય, પહેલાથી ટિકિટ બુક કરાવવાની હોય, પછી તમે બેસી શકો. હા હા, પણ કરાવી લેશે, એમાં શું થઈ ગયું? પણ આજે અત્યારે અહીંયા બેઠો હું, તમે ત્યાં બેસી જાઓ. એવું ના હોય. કેમ? મને જરૂર હતી આ સીટની, એટલા માટે થઈને મેં 10 દિવસ અગાઉથી જ આ સીટ મેં બુક કરાવી નાખી હતી. તમે બુક કરાવી છે? બુક હું આગળથી લઈ. એટલે એવું ના હોય. કેટલા છે યાર, દર વખતે હું ટ્રેનમાં બેસું ને તમારા જેવા કોક ને કોક તો હોય જ. તમારા જેવા એટલે ભાઈ સંભાળીને વાત. આ તમારા જેવા એટલે જેને ઓલરેડી ટિકિટ બુક ના કરવી અને પછી દાદાગીરી કરો છો. ભાઈ દર વખતે આવું ને આવું મળે છે, કોકને મળે. જો પહેલા તો શાંતિથી વાત. શાંતિથી વાત ના કરવાની આમાં. તમારા જેવા દર વખતે આવે ને એટલે જ અમે કંટાળી જાય છે. ભાઈ નહીં બેસવા મળે, હું કરી લે. અરે ભાઈ, એ ભાઈ ઊભો થા. હું કઈ 139. શું? 139 આ કોણ છે? હશે હવે ભાઈ, તું નીકળ, આગળ નીકળ. જો પહેલી વાત તો જો તમારી સાથે પણ એવું થાય છે કે તમારી સીટ પર કોઈ બીજું આવીને બેસી ગયું છે અને તમે તે સીટ ખાલી કરાવવા માંગો છો અને જાણવા માંગો છો કે 139 શું છે, તો એ જાણવા માટે આજનો આ વિડીયો આખો જોઈ લો. અને તમે બે પણ આજનો આ વિડીયો આખો જોઈ લેજો. તો ઊભો થાવ કે નહીં થાવ? તમે આવી ગયા છો VTVGujarati.com પર. શોનું નામ છે ન્યૂઝ પ્લસ અને હું છું મેઘા. હવે અત્યારે તો તહેવારોની સિઝન ચાલી રહી છે અને ઘણા લોકોએ ઘરે જવા માટે 2-3 મહિના પહેલાંથી જ ટ્રેનની ટિકિટ બુક કરાવી લીધી હશે. તેની સામે ઘણા લોકો એવા હશે જે એન મોમેન્ટ એટલે કે એન ટાઈમ પર ટિકિટ બુક કરાવતા હશે અને છેલ્લે ટિકિટ બુક કરાવવા પર જે ટિકિટ છે વેઇટિંગ લિસ્ટમાં આવે છે અને જો ટિકિટ કન્ફર્મ ના થાય તો ટિકિટ કેન્સલ થઈ જતી હોય છે. પણ આ લોકો ઘરે જવાનું તો કેન્સલ નથી કરતા ને, એટલા માટે એન મોમેન્ટ પર જ્યારે પણ કોઈ પણ ટ્રેન મળે તેમાં ચડી જતા હોય છે અને કોઈ પણ રિઝર્વેશન સીટ પર બેસી જતા હોય છે. એ બાદ જે પણ વ્યક્તિની તે સીટ હોય છે તે વ્યક્તિ તે સીટ પર બેસવા આવે ત્યારે તે સીટ પણ ખાલી નથી કરતા. જો તમારી સાથે પણ આવું થયું છે કે તમે પણ આવી સ્થિતિમાં ફસાયા છો તો તમે ઝઘડો કર્યા વિના એ સીટને ખાલી કરાવી શકો છો. સૌથી પહેલાં તો તમે ટ્રેનમાં હાજર TTE અથવા તો ટ્રેન સુપ્રિન્ટેન્ડન્ટ અથવા તો RPF જવાનને કમ્પ્લેન કરી શકો છો. ટ્રેનમાં હાજર અધિકારીઓની જવાબદારી છે કે તમને કોઈ પણ સમસ્યા થતી હોય તેનો વહેલી તકે ઉકેલ આવે. અને જો ટ્રેનમાં સરકારી અધિકારી તમને જોવા ન મળે તો તમે 139 પર મેસેજ મોકલીને પણ કમ્પ્લેન કરી શકો છો. આ માટે સૌથી પહેલાં તમારા મોબાઈલમાં જે મેસેજ બોક્સ છે તેને ઓપન કરો. એ બાદ તમારે કેપિટલમાં SEAT સીટ લખવાનું રહેશે. એ બાદ તમારે સ્પેસ આપીને તમારો PNR નંબર લખવાનો રહેશે અને એ બાદ તમારે સ્પેસ આપીને તમારો સીટ નંબર એડ કરવાનો રહેશે અને અંતે ફરીથી એક સ્પેસ આપીને તમારે લખવાનું રહેશે કે ઓક્યુપાઈડ બાય અનધર પેસેન્જર. આટલું લખ્યા બાદ તમે આ મેસેજ સેન્ડ કરી દેશો કે થોડી જ વારમાં કોઈ અધિકારી ત્યાં તમારી સીટ પાસે પહોંચીને તમારી સીટને ખાલી કરાવી દેશે. જો તમારે 139 પર મેસેજ કરીને ફરિયાદ નથી નોંધાવી તો તમે 139 પર કોલ કરીને પણ ફરિયાદ નોંધાવી શકો છો. આ સિવાય તમે RPF કંટ્રોલ રૂમ નંબર 182 પર પણ કમ્પ્લેન કરીને આ વિશે તમારી સમસ્યાનો ઉકેલ મેળવી શકો છો. આ સિવાય તમે રેલવેની જે એપ છે રેલ મદદ, તેની એપ્લિકેશન પર અથવા તો તેની ઓફિશિયલ સાઇટ પર જઈને પણ ફરિયાદ નોંધાવી શકો છો. જો તમે રેલ મદદ એપ્લિકેશન દ્વારા કમ્પ્લેન કરવા માંગો છો તો સૌથી તમારે આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. એ બાદ તમારે તેમાં તમારા નંબર દ્વારા લોગિન કરવાનું રહેશે અને પછી ટ્રેન કમ્પ્લેનમાં જઈને તમારી કમ્પ્લેન, સબ કમ્પ્લેન, કયા દિવસે તમે જર્ની કરી રહ્યા છો અને તમારી જર્નીમાં શું વાંધો આવી રહ્યો છે, સાથે જ તમે તેનો ફોટો પણ અપલોડ કરી શકો છો. આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દો. સાથે જ અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો. આ સિવાય દેશ દુનિયાના સમાચાર મેળવવા માટે તમે અમારી WhatsApp ચેનલ સાથે જોડાઈ શકો છો.